નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. કેમ છો બધા? હું આપ સૌનું 9મા ધોરણમાં સ્વાગત કરું છું. તો આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે. હિન્દી એ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. તો આપણી રાષ્ટ્રભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો હિન્દી વિષયમાં આજે આપણે ચેપ્ટર 1ની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા તૈયાર થઈ જાઓ તમારી નોટ, પેન અને ચોપડી લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા હિન્દી પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા. એમાં પ્રથમ આપ્યું છે આરાધના કાવ્ય અને બીજું છે ન્યાય મંત્રી. એક કહાની છે જે આપણે જૂન મહિનાના કોર્સમાં ભણવાના છે. તો આ છે આપણું આરાધના કાવ્ય. આરાધના શબ્દનો અર્થ થાય છે પ્રાર્થના, પૂજા, ઉપાસના. આરાધના એટલે કે પ્રાર્થના. પ્રાર્થના એટલે સીધા પરમેશ્વર સાથેની વાત કરવી. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને કહીએ છીએ કે હે પ્રભુ, અમારું જે પણ કયા સારું કાર્ય છે એ સફળ થાય અને એની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. તો આજે આપણે 9મા ધોરણનું આ પ્રથમ કાવ્યની શરૂઆત કરવાના છીએ. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અમે જે પણ કંઈ ભણીએ એ પ્રભુ અમને યાદશક્તિ આપજો અને અમને સારી વિદ્યા પ્રદાન કરજો. તો ચાલો, प्रार्थना करने से गहरी ज्ञान की बातें हम सीखते हैं. हम लगातार प्रार्थना करने से परमेश्वर के करीब भी जा सकते हैं. પ્રાર્થનામાં ગજબની શક્તિ રહેલી છે. પ્રાર્થનાને આત્માનો ખોરાક પણ કહ્યો છે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા વ્યાયામની અને સારા ખોરાકની જરૂર પડે છે. તેવી જ રીતે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થનાની જરૂર પડે છે. પ્રાર્થનાને એટલા માટે જ આત્માનો ખોરાક કહ્યો છે. પ્રાર્થનામાં ગજબની શક્તિ પણ રહેલી છે અને ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ નરસિંહ મહેતા, મીરાબાઈ, આ લોકોના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી છે, છતાં પણ એમને અપાર ભક્તિ કરી છે ભગવાનની અને એ મુશ્કેલીઓનો સામનો પણ એમને ખૂબ જ જડતાથી કર્યો છે, ભક્તિથી કર્યો છે. એમને ક્યારે પણ ગમે તેવી પરિસ્થિતિ આવી છતાં પણ પ્રાર્થના ભગવાનની કરવાનું છોડ્યું નથી. ઘણા બધા દુઃખો સહન કર્યા છે અને પ્રભુએ સાચા હૃદયથી જે પ્રાર્થના કરી છે તેમાં સહાયતા પણ કરી જ છે. આ દુનિયામાં આપણે જોઈએ તો ઈશ્વર સિવાય કોઈનામાં એવી શક્તિ રહેલી નથી કે આપણા દુઃખોને દૂર કરી શકે. પ્રાર્થના કરવાથી આપણું મન કેવું રહે છે? હળવું બને છે, પ્રફુલ્લિત રહે છે અને શાંત પણ થાય છે. પ્રાર્થના કરવાથી ચિંતામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સવાર સાંજ જો પ્રાર્થના કરવામાં આવે ને તો વિદ્યાર્થી મિત્રો, ઘરનું વાતાવરણ પણ કેવું બને છે? શુદ્ધ બને છે. તો આપણે દરરોજ સાચા હૃદયથી ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક પ્રાર્થના જે વસંત બાપટે લખેલી છે તેને આપણે સમજીએ. તો આરાધના કાવ્યના કવિ છે वसंत बापट. उनका जन्म सन 1922 में हुआ था और निधन उनका 2002 में हुआ. कवि श्री वसंत बापट वो एक ख्यातनाम कवि है, वो एक मराठी कवि है और ये जो काव्य है वो भी मराठी में लिखी हुई है और हमारे यहाँ अभी मराठी से अनुवाद करके हिंदी में लिखी हुई है. वसंत बापट वो एक ख्यातनाम कवि है. उनका जन्म महाराष्ट्र के सतारा जिले में कराड़ नाम के गांव में हुआ था. पुणे में उन्होंने अपनी कर्मभूमि बनाई. राष्ट्र सेवा दल में वो अग्रणी भी रहे हैं. व्यवसाय से प्राध्यापक रह चुके हैं और उनके काव्यों में हम राष्ट्रभक्ति, समाज जागरण एवं मानवीय संवेदनाओं को उन्होंने बहुत अच्छी तरह से व्यक्त किए हैं. सेतु, बिजली, सकीना, अकरावी, दिशा, तेजसी वो उनकी रचनाएं हैं.
और ये सब रचनाओं में हमें ये सब भाव दिखते हैं। तो विद्यार्थी मित्रों, आ हतुं एमनुं टूंकमां कविनो टूंकमां परिचय आपेलो छे प्रथम फकरानी अंदर। હવે જે બીજો ફકરો તમને આપ્યો છે તે શાનો છે? તો કે આ જે કાવ્ય છે એ કાવ્યનો ટૂંકમાં સારાંશ આપેલો છે। પહેલો જે ફકરો છે તે કવિનો પરિચય આપવામાં આવે છે અને બીજા ફકરામાં કાવ્યનો પરિચય આપવામાં આવે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે પ્રસ્તુત પ્રાર્થનાની અંદર આપણને શું કહેવા માંગ્યું છે? કવિએ શું કીધું છે? तो कि प्रस्तुत प्रार्थना में सत्यम शिवम और सुंदरम की भावना के साथ दीन दुखियों की रक्षा करनी चाहिए, वो कहा गया है। मानवता की उपासना करनी चाहिए और भेदभाव को दूर करने की बात की गई है। बैरभाव से मुक्त होना है और हमें विश्व बंधुत्व की भावना के साथ वसुधैव कुटुंब की भावना के साथ हमें जीना है। ये सब वैश्विक मूल्यों है। ये वैश्विक मूल्यों को हस्तांतरण करने की प्रेरणा देने वाली एक प्रार्थना है जो मराठी से अनुवादित की गई है। तो विद्यार्थी मित्रों, आ હતો કાવ્યનો ટૂંકમાં સારાંશ। હવે આપણે કાવ્યને જોઈએ तो कि देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। दिन दुखियारों का दुख जाए है यही मन कामना, वेदना को परख पाने जगाए संवेदना। दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना, जीवन में नव तेज हो अंतरंग में भावना। सुंदरता की आस हो मानवता की हो उपासना। शौर्य पावे धैर्य पावे है यही अभ्यर्थना। वेद सभी अस्त होवे बैर और वासना। मानवों की एकता की पूर्ण हो कल्पना। मुक्त हम चाहे एक ही बंधुता की कामना। तो विद्यार्थी मित्रों, હવે આપણે કાવ્યને એક રાગમાં ગાઈશું, તો તમારે પણ મારી સાથે ગાવાનું રહેશે। देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। दुखियारों का दुख जाए है यही मन कामना। वेदना को परख पाने जगाए संवेदना। दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना। जीवन में नव तेज हो अंतरंग में भावना। सुंदरता की आस हो मानवता की हो उपासना। शौर्य पावे धैर्य पावे है यही अभ्यर्थना। देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। वेद सभी अस्त होवे वैर और वासना। मानवों की एकता की पूर्ण हो कल्पना। मुक्त हम चाहे कहीं बंधुता की कामना। देह मंदिर चित्त मंदिर
एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना, नित्य हो आराधना, नित्य हो आराधना। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કાવ્યને તમારે ગાવાની છે અને એની સાથે તમારે આ કાવ્યને કંઠસ્થ પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પરીક્ષાની અંદર આ કાવ્યમાંથી તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તેવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને તમે કંઠસ્થ કરશો. તો હવે આપણે કાવ્યને ગુજરાતી અને હિન્દી બંનેની સમજૂતી समझिशु। कवि कहते हैं कि देह मंदिर यानी कि शरीर रूपी मंदिर की बात की गई है। चित्त मंदिर यानी कि मन रूपी मंदिर की बात की गई है यहाँ पे। तो कवि की एक ही प्रार्थना है कि देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना। कवि प्रार्थना करते हैं कि उनके देह को मंदिर बना दो, उनके चित्त को मंदिर बना दो और ये सब सत्य सुंदर और मांगल्य की नित्य हो आराधना, ऐसी आराधना करते हैं। कवि कहते हैं कि नित्य यानी कि हमेशा मैं एक ही प्रार्थना करता हूँ कि मैं जो भी बोलूँ वो सत्य बोलूँ और मंगलकारी बोलूँ। कहते हैं कि मेरे बोलने से किसी का बुरा न हो, सत्य हमेशा मैं बोल सकूँ, ऐसी वो आराधना करते हैं। कवि यही प्रार्थना के साथ ये कहना चाहते हैं कि शरीर और मन से सत्य शिव और सुंदर की आराधना वो कर सके, लोग सच्चाई के मार्ग पर चल सके। और कहते हैं कि उनके मन में जो सुंदर विचार आते हैं और वो विचार आए और सब एक दूसरे के हित की ही बात सोचे, वो सब एक दूसरे के भले की बात सोचे। वो ये पंक्ति द्वारा हमें ये समझाना चाहते हैं, यही प्रार्थना वो प्रभु से करते हैं। आगे कहते हैं कि दुखियारों का दुख जाए है यही मनोकामना, वेदना को परख पाने जगाए संवेदना, दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना। तो कवि हमें ये कहना चाहते हैं कि वो एक ही मनोकामना करते हैं भगवान से कि वो दुखियारों का दुख जो है उन्हें दूर कर सके, सामने वाले की वेदना है पीड़ा है वो पीड़ा का वो अनुभव कर सके, उनके अंदर वो संवेदना जगाए, उनके अंदर वो जो दूसरे की दुख की पीड़ा को पहचानने की जो भावना है वो फीलिंग्स है वो जगाने की बात भगवान से कर रहे हैं। दूसरा वो कह रहे हैं कि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना, पौरुष यानी कि ताकत की बात करते हैं कि उनके अंदर जो ताकत है वो ताकत का उपयोग कहाँ पे करना है उन्हें। तो कहते हैं कि दुर्बल के रक्षण के लिए, जो लोगों के पास शक्ति नहीं है, दुर्बल है, उनके रक्षण के लिए वो जो उनके पास जो ताकत है वो ताकत उनके साथ बांट सके, उनका रक्षण कर सके। ये कवि प्रार्थना करके कहते हैं कि दुखी लोगों को दुख से छुटकारा दिला सके, लोग एक दूसरे की पीड़ा का अनुभव कर सके और एक दूसरे की हित की ही बात सोचे, दुर्बलों की रक्षा के लिए वो शक्ति और साहस का उपयोग कर सके। इन पंक्तियों द्वारा कवि ये भगवान से प्रार्थना करते हैं। आगे कहते हैं कि जीवन में नवतेज हो, अंतरंग में भावना, सुंदरता की आस हो, मानवता की हो उपासना, शौर्य पावे धैर्य पावे है यही अभ्यर्थना। कभी ये अभ्यर्थना करते हैं, ये भावना रखते हैं, उपासना करते हैं कि उनके जीवन में जो नया प्रकाश है, नवी चेतना है वो आए, सबके हृदय में सुंदर भावनाएं जगाए, सबके मन में सुंदर आशाएं हो और सब मानवता की पूजा करें। सभी लोग शौर्य पावे धैर्य पावे, शौर्य
यानी कि शूरवीरता, धैर्य यानी कि धीरज की बात करते हैं। यही अभ्यर्थना, यही प्रार्थना करते हैं कि जीवन के अंदर जो नवतेज है वो बाहर आए, सबके जीवन में नवतेज आए, नई नई चेतनाएं आए। सुंदरता की उपासना करते हैं, सबकी सुंदर जो आशाएं हैं और सब मानवता की पूजा कर सके, उनकी ये भावना है। आगे कहते हैं कि भेद सभी अस्त होवे, वैर और वासना, मानवों की एकता की पूर्ण हो कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की कामना। कवि की यही इच्छा है कि सबके मन में जो भेद है, मनुष्य मनुष्य के बीच में जो भेदभाव है, वो भेदभाव सब समाप्त हो जाए, किसी को किसी से दुश्मनी न रहे और लोग की जो बुरी इच्छाएं हैं वो सब बुरी इच्छाएं नष्ट हो जाए और ये बुरी इच्छाएं सब है उनके मन में, वो जो है वो मन, ऐसे मन से वो मुक्त हो जाए। सभी मनुष्य एकता की भावना का अनुभव करे और हम स्वतंत्रता और बंधुता की कामना की प्रार्थना करते हैं, सब एक हो के जी सके, यही मनोकामना कवि करते हैं। अब हम उनका गुजराती अर्थ देखें तो कवि कहते हैं कि मारी एक જ પ્રાર્થના છે કે શરીર અને મનથી હું સત્ય, શિવ અને સુંદરની આરાધના કરી શકું। કવિ કહે છે કે લોકો સત્યને માર્ગે ચાલે અને તેમના મનમાં જે સુંદર વિચારો આવે છે એ વિચારોની સાથે એકબીજાના હિતનો વિચાર કરી અને જીવનને આગળ વધારે। આગળ કહે છે કવિ પ્રાર્થના કરતા કે જે દુઃખી લોકો છે એ દુઃખી લોકો છે દુઃખમાંથી મુક્ત થઈ જાય અને એકબીજાની જે પીડાનો અનુભવ છે એ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના કરે છે અને દુર્બળોના રક્ષણ માટે એમના પાસે જે શક્તિ છે, જે તાકાત છે, જે સાહસ છે એનો એ ઉપયોગ કરી શકે। આગળ કહે છે કે સૌના જીવનમાં નવો પ્રકાશ આવે, સૌના જીવનમાં નૂતન ચેતના ફેલાય, સૌના હૃદયમાં જે સુંદર ભાવનાઓ છે સમાયેલી એ સુંદર ભાવનાઓ બહાર આવે અને સૌના મનમાં જે સુંદર આશાઓ છે, સુંદર આશાઓની સાથે સૌનું જીવન વ્યતીત થાય, માનવતાની સૌ પૂજા કરતા થાય, માનવ માનવ વચ્ચેનો જે ભેદભાવ છે ભેદભાવ સભી અસ્ત હોવી જાય, દૂર થઈ જાય, બધા લોકો શૌર્ય અને ધૈર્યને પ્રાપ્ત કરી શકે, કવિ એ જ પ્રાર્થના કરે છે। આગળ કહે છે કે કવિની એક ઈચ્છા છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચેના જે ભેદભાવો છે એ ભેદભાવો દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય। કવિ કોઈની સાથે દુશ્મનાવટ ન રહે તેવું ઈચ્છે છે અને કહે છે કે લોકોની જે ખરાબ ભાવનાઓ છે એ પણ દૂર થઈ જાય, સૌ મનુષ્યો એકતાનો ભાવ અનુભવે। કહેવાય છે ને કે વસુધૈવ કુટુંબકમ, પૃથ્વી જ એક પરિવાર રૂપી છે, તો એ ભાવનાની સાથે બધા રહે એવી એ પ્રાર્થના કરે છે અને સ્વતંત્રતા અને ભાઈચારાની કામના સાથે કવિએ પ્રાર્થના ભગવાનને કરે છે અને નમસ્કાર કરે છે કે હે પ્રભુ, તમે અમને આવા સુંદર ભાવો આપો અને અમારા થકી કોઈનું પણ નુકસાન થાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાવ્યની સમજૂતી। હવે તમારે કાવ્યને કંઠસ્થ કરવાનું છે એ તો મેં તમને કહી જ દીધું છે। તો કાવ્યને સુંદર અક્ષરે તમારે તમારા ચોપડાની અંદર એકવાર લખવાનું છે અને આપેલા શબ્દાર્થ પણ તમારે તમારા તમારી નોટબુકમાં 2 વાર લખવાના રહેશે। આ છે તમારું આજનું HW। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે સૌ મારું જે આપેલું ઘરકામ છે એ સારી રીતે પૂર્ણ કરશો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે આગળના પિરિયડમાં અને આગળના પિરિયડમાં એના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીશું। તો હવે આપણે રજા લઈએ છીએ। અસ્તુ, હેવ અ નાઇસ